હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે એડવાન્સ્ડ મેથેમેટિક્સ એટલે કે 332-0002માં આગળ વધવાના છીએ, કે જેની અંદર આજે આપણે ડિફરન્શિએશન યુનિટ નંબર 3ની અંદર ડિફરન્શિએશન ઓફ પેરામેટ્રિક પેરામેટ્રિક અહીંયા આવશે સી, પેરામેટ્રિક ફંક્શન એટલે કે પ્રાચલ વિધેયોના વિકલન જોવાના છીએ. હવે આપણને પ્રાચલ વિધેય એટલે શું, એટલે કે પેરામેટ્રિક ફંક્શન એટલે શું એ પહેલાં ખ્યાલ હોવી જોઈએ. અથવા તો તમને તરત ડાઉટ થાય કે સર પેરામેટ્રિક ફંક્શન કોને કહેવાય, પ્રાચલ વિધેય કોને કહેવાય. તો ઘણીવાર આપણને એવું થાય છે કે તમને એક્સ અને વાય કોઈ ફંક્શન જે છે, કોઈ ફંક્શન જસ્ટ એક્સ અને વાયમાં ન આપતા તમને એક્સ બરાબર કંઈક એક ટી અથવા થીટાની અંદર ફંક્શન દીધું હશે, અથવા તો વાયને પણ ટી અને થીટાની અંદર બેમાંથી એક, બંને સાથે નથી કહેતો. એક્સ બરાબર એફ ઓફ થીટા અને વાય બરાબર જી ઓફ થીટા, અથવા તો એક્સ બરાબર એફ ઓફ ટી અને વાય બરાબર જી ઓફ ટી દીધું હોય, તો એવા જે ફંક્શન બને છે એને શું કહેવાય, પ્રાચલ વિધેયો એટલે કે પેરામેટ્રિક ફંક્શન. ડેફિનેશન આવી છે કે સમટાઇમ્સ એક્સ એન્ડ વાય આર ગિવન એઝ ફંક્શન ઓફ અનધર વેરિયેબલ ટી ઓર થીટા. એટલે કે ઘણીવાર એવું બની શકે કે એક્સ અને વાય જે છે એને કોઈ બીજો જ વેરિયેબલ ટી અને થીટા, કે જેને આપણે પેરામીટર કહીએ છીએ, ટી અને થીટાને પેરામીટર કહીએ છીએ, એમાં આપેલો હોય, એના સ્વરૂપે દીધેલો હોય, then this type of equation are called parametric function. તો આવા પ્રકારના જે વિધેયો બને છે એને શું કહેવાય, પેરામેટ્રિક ફંક્શન. ફોર એક્ઝામ્પલ લીધું છે અહીંયા, એવું જરૂરી નથી કે મેં જે એક્ઝામ્પલ લીધું એ જ એક્ઝામમાં હોય. અહીંયા મેં એક્ઝામ્પલ લીધું છે કે ભાઈ ઇક્વેશન 1 આવું છે કે ભાઈ એક્સ બરાબર કોસ થીટા, વાય બરાબર સાઇન થીટા. તો તમે અહીંયા જોઈ શકો છો એક્સ અને વાયને કોઈ બીજો વેરિયેબલ થીટા આધારિત તમને દીધેલો છે, કોઈ થીટા આધારિત દીધેલું ફંક્શન છે. તો આ થઈ ગયું તમારા માટે પેરામેટ્રિક ફંક્શન એટલે કે પ્રાચલ વિધેય. હવે સિમિલરલી હું વાત કરું કે ભાઈ બીજું એક્ઝામ્પલ દીધું છે કે એક્સ બરાબર ઈ રેસ ટુ ટી, વાય બરાબર 2at. તો અહીંયા જુઓ એક્સ જે છે એ વેરિયેબલ ટી ઉપર આધાર રાખે છે, વાય પણ વેરિયેબલ ટી ઉપર આધાર રાખે છે, પરંતુ બંને અલગ અલગ છે. તો આ પણ શું થઈ ગયું, પેરામેટ્રિક ફંક્શન. મતલબ કે બે વેરિયેબલ એક્સ અને વાય એના ફંક્શન કોઈ ત્રીજા વેરિયેબલ ટી અથવા થીટા ઉપર આધારિત હશે, તો એવા જે એક્ઝામ્પલ છે એને આપણે શું કહેવાના છીએ, પેરામેટ્રિક ફંક્શન. આવા ફંક્શનને શું કહેવાય, પેરામેટ્રિક ફંક્શન. અને આવા પેરામેટ્રિક ફંક્શનનું આપણે વિકલન કરવાનું છે. તો એના માટે પર્ટિક્યુલર મેથડ હોય કે ભાઈ આનું વિકલન કઈ રીતના કરવાનું. તો એ મેથડ તરફ આગળ વધીએ. નાનકડી એવી 2 લાઈન છે, તમને સમજાવી દઉં, ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જેવા ગણશું તો તમને એનો વધારે આઈડિયા આવશે. ઓકે, તો ધારો કે લેટ x is equal to f of t, y is equal to g of t. x is equal to f of t, y is equal to g of t. f of t અને g of t શું છે, તો કે f of t અને g of t એ t ના ફંક્શન છે. શું છે, t ના ફંક્શન છે. અને આપણને તો એવું કીધું છે કે ભાઈ dy/dx મેળવો. તમારે હકીકતમાં કામ એ જ હશે કે ભાઈ dy/dx મેળવવાનું છે. તો હવે dy/dx મેળવવા માટે શું કરવાનું, તો કે dy/dx ઇઝ ઇક્વલ ટુ, તો કે dy/dt અપોન dx/dt. શું કરવાનું તમારે, કે dy/dt અને dx/dt. મતલબ કે તમારે dx/dt મેળવવાનું. હવે કઈ રીતના મેળવવાનું એ સવાલ ન પૂછતા, કેમ કે બહુ અઘરો સવાલ છે, કેમ કે આપણે અત્યાર સુધીના લેક્ચર તો એમાં જોયું જ નથી કે કઈ રીતના મેળવવાનું. અરે મજાક કરું છું. જેવી રીતના તમે વાયનું વિકલન x પ્રત્યે કરતા હતા, સિમિલરલી તમારે એક્સનું વિકલન ટી પ્રત્યે કરવાનું છે. એ હમણાં એક્ઝામ્પલ આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતના આગળ વધવાના છીએ. હવે dy/dt છે તો y બરાબર તો g of t છે, તો અહીંયા તમારે શું લખી શકો છો કે g dash of t અપોન f dash of t. બરોબર છે, where f dash of t is not equal to 0. કદાચ g dash of t 0 થઈ જાય તો ચાલશે, પરંતુ f dash of t 0 ન થવું જોઈએ, નહીતર તમને આ ફોર્મ એટલે કે વિકલન મળે નહીં. બરોબર.
તો હવે હું આના એક્ઝામ્પલ પર આવું એટલે તમને વધારે ખ્યાલ આવે. તો પહેલાં એક નાનકડો એવો સાદો એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 શું કીધું છે કે ઇફ x is equal to 8t² y is equal to 2at, then find dy by dx. શું કીધું છે કે if x is equal to 80² y is equal to 2at, then find dy by dx. મતલબ કે આપણે તો મેઇન એમ આપણો શું છે કે dy by dx મેળવવાનો છે. કોઈ પણ રીતે મેળવવો પડશે. બરોબર છે. સોલ્યુશન here x is equal to 80² and y is equal to 2at. here x is equal to 80² and y is equal to 2at. હવે આપણને મેળવવાનું શું કીધું છે dy by dx. પરંતુ તમે અહીંયા જોઈ શકો x અને y બંને અલગ અલગ ફંક્શનમાં અલગ અલગ રીતે દીધેલા છે. તો તમારે શું કરવું પડશે? ધેરફોર તમારે x અને y નું પહેલા t પ્રત્યે વિકલન કરવું પડશે. મતલબ કે અત્યાર સુધી આપણે dy by dx લખતા હતા એના બદલે હવે આપણે લખશું dx by dt ઇઝ ઇક્વલ ટુ શું? તો કે d by dt ઓફ at². વિકલન કોઈ પણ વેરિયેબલને રિલેટેડ કરી શકાય છે. બરોબર છે. સિવાય કે કોન્સ્ટન્ટનું વિકલન નથી થઈ શકતું. એના માટે હંમેશા 0 આવી જાય છે. અને અહીંયા શું આવશે? dy by dt. કેમ કે y નું વિકલન પણ t પ્રત્યે કરવાનું છે. તો dy by dt ઇઝ ઇક્વલ ટુ d by dt ઓફ 2at. Therefore dx by dt ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ અહીંયા એ કોન્સ્ટન્ટ છે. એ કોન્સ્ટન્ટ હોવાથી ડિફરન્શિએશન એટલે કે વિકલનની બહાર લખી નાખો અને d by dt ઓફ t². અને અહીંયા શું થશે? તો કે dy by dt ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 2a જે છે કોન્સ્ટન્ટ છે. બરોબર. કેમ કે બે તો અચળ છે જ, સાથે સાથે એ પણ અચળ છે. તો 2a ને વિકલનની બહાર લખો, ઇન્ટુ આવે dt by dt. Now what is the differentiation of t² with respect to t? t² નું t પ્રત્યેનું વિકલન કેટલું થાય? તો સેમ મેથડ છે. ટોટલ પાવર પહેલાં આગળ લખવાની, પહેલાં લખી નાખો કે dx by dt ઇઝ ઇક્વલ ટુ અહીંયા a એઝ ઇટ ઇઝ. ટોટલ પાવર 2 છે તો 2 આગળ લખી નાખો, 2 ઇન્ટુ ટી. હવે ટોટલ પાવરમાંથી એક પાવર ઓછી એટલે t² હતું તો 2 - 1 1 થાય. તો અહીંયા 1 લખવાની જરૂર નથી. તો અહીંયા a ઇન્ટુ 2t આવી ગયું. અહીંયા dy by dt ઇઝ ઇક્વલ ટુ 2a ઇન્ટુ 1. કેમ કે dt upon dt ઓબ્વિયસ વસ્તુ છે, 1 જ થઈ જવાનું છે. બરાબર. તો ધેરફોર તમને dx upon dt શું મળે છે? તો કે જુઓ 2 અહીંયા મલ્ટીપ્લાય કોન્સ્ટન્ટની સાથે એટલે કે 2at. ઓકે. અને dy by dt ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? તો કે 2a. ખ્યાલ આવી ગયો? કેમ કે 2a ઇન્ટુ 1 છે તો શું થઈ જાય? 2a. હવે તમારે વાત હતી dy by dx મેળવવાની. નાવ dy by dx ઇઝ ઇક્વલ ટુ, આપણે જે મેથડમાં જોયું એમ કે dy by dx મેળવવા માટે શું કરવું પડે? તો કે dy by dt અપોન dx by dt. ઓકે. હવે dy by dt કેટલા છે? તો કે dy by dt છે 2a. તો અહીંયા લખી નાખો 2a અપોન dx by dt કેટલા મળે છે? 2at. તો અહીંયા લખી નાખો 2at. બરોબર. તો આ 2a બંને કેન્સલ. આ ઓકે ઓબ્વિયસ વસ્તુ છે. અંશ અને છેદની અંદર સેમ વસ્તુ હોય તો બંને કેન્સલ આઉટ થઈ શકે છે.
તો 2 કેન્સલ, તો અંશની અંદર એટલે કે ન્યુમરેટરમાં વધે 1, કેમ કે જ્યારે મલ્ટિપ્લિકેશનની અંદર કોઈ પણ ના હોય ત્યારે કોણ હોય? 1. સિમિલરલી એડિશનની અંદર કોઈ ન હોય ત્યારે શું હોય? 0 હોય. છેદની અંદર કેટલા વધશે? તો કે 2 તો કેન્સલ થઈ ગયા, તો જસ્ટ વધે છે t, વેર t ઇઝ નોટ ઇક્વલ ટુ 0. t ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયો તમારો આન્સર. તમને એક્સ અને વાય બંને ભલે અલગ અલગ ફંક્શનની અંદર દીધા હોય, કોઈ ત્રીજા વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ દીધા હોય, પરંતુ તમે ડીવાય બાય ડીએક્સ મેળવી શકો છો. એની આ મેથડ છે, બરાબર, કે જે છે ડિફરન્શિએશન ઓફ પેરામેટ્રિક ફંક્શન, પ્રાચલ વિધેયોના વિકલન. એની અંદર આપણે જોયો છે પહેલો એક્ઝામ્પલ. તો હવે આપણે વાત કરવાના છીએ નેક્સ્ટ એક્ઝામ્પલની, એક્ઝામ્પલ નંબર 2. એ પણ આપણે પ્રાચલ સમીકરણ ઉપરનો જ રહેવાનો છે. ઓકે, example 2. if x is equal to a cos theta, if x is equal to a cos theta, y is equal to b sin theta. If x is equal to a cos theta, y is equal to b sin theta, then find dy by dx. ઓકે, then find dy by dx. જો મને એમ લાગે કે ભાઈ મારે નહીં dy by dx નથી પૂછવું અને એના બદલે dx upon dy પૂછવું છે, તો હું એવું પણ પૂછી શકું, બરોબર છે. પરંતુ તમારે પ્રિપરેશન બધા જ પ્રકારની કરવાની. તો આપણે આ વખતે થોડુંક નવું કરીએ. આપણે ફાઇન્ડ dy by dx ના બદલે dx by dy મેળવીએ. ઓકે, થોડુંક નવું છે તમારા માટે, પણ વિકલન માટે એ સેમ રહેશે. વિકલન તમે જેમ કરતા હતા એમ જ કરવાનું હતું. આગળ જતાં એક પદની અંદર ચેન્જ કરો એટલે તમને તમારો આન્સર મળી જશે. તો આ પણ એક્ઝામ્પલ જોતા જ ખ્યાલ આવે છે કે અહીંયા એક્સ અને વાય તો દીધા છે, પરંતુ એ કોઈ ત્રીજા વેરિયેબલ થીટા ઉપર ડિપેન્ડન્ટ છે. મતલબ કે આ તો આપણે વાત થઈ ગઈ પેરામેટ્રિક ફંક્શનની, પ્રાચલ વિધેયની, બરોબર. તો પ્રાચલ વિધેયનું વિકલન કરવાનું છે, તો એની મેથડ તો હવે તમને યાદ આવડી જ ગઈ છે કઈ રીતના કરવાનું છે. ઓકે, સોલ્યુશન here x is equal to a cos theta, here x is equal to a cos theta, and y is equal to b sin theta. Here x is equal to a cos theta and y is equal to b sin theta. ઓકે, અહીંયા સુધી તમને વાત ક્લિયર થઈ ગઈ. નાવ ડિફરન્શિએટ. હાલો આપણે એ સ્ટેપ નથી લખતા, સીધું લખીએ કે ધેરફોર હવે આપણે એક્સનું વિકલન થીટા પ્રત્યે કરવું પડશે, વાયનું વિકલન થીટા પ્રત્યે કરવું પડશે. ધેરફોર dx by d theta is equal to d by d theta a cos theta and dy by d theta. જો અહીંયા આપણને જે વિધેયો છે એ કોઈ પેરામીટર થીટા દીધો છે, એટલે આપણે થીટા પ્રત્યે વિકલન કરવું પડે. જે એક્ઝામ્પલ 1 જોયો હતો એની અંદર આપણને ટી પેરામીટર દીધો હતો, એટલે આપણે ટી પ્રત્યે વિકલન કર્યું હતું. એવું ક્યારેય નહીં બને કે તમને એક જ એક્ઝામ્પલની અંદર ટી અને થીટા બંને આપેલા હોય, બરોબર. તો અહીંયા છે dy by d theta is equal to d by d theta b sin theta, b sin theta, બરોબર છે. Therefore dx by d theta is equal to a કોન્સ્ટન્ટ છે, ડિફરન્શિએશનની બહાર આવી જશે, તો d by d theta of cos theta and dy by d theta is equal to b કોન્સ્ટન્ટ છે, ડિફરન્શિએશનની બહાર આવી જશે, તો d by d theta sin theta. ઓકે, therefore dx upon d theta is equal to a as it is રહેશે,
બોલો વોટ ઇઝ ધ ડિફરન્શિએશન ઓફ કોસ થીટા વિથ રિસ્પેક્ટ ટુ થીટા? તો કોસ થીટાનું થીટા પ્રત્યેનું વિકલન કેટલું થાય? તો કે સાઇન થીટા થાય. તો કે ના સાહેબ, તમારે તરત કહેવું પડે કે સાહેબ તમે ખોટા છો. કેમ કે કોસ થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા. જુઓ, પ્લસ માઇનસની સાઇન બહુ અગત્યની છે, બરોબર છે? પ્લસ માઇનસની સાઇન બહુ અગત્યની છે, કેમ કે એના હિસાબે ઘણા બધા પરિણામો ફરી જતા હોય, રિઝલ્ટ તમારા ફરી જતા હોય. તો સિમિલરલી આની અંદર તમારો આન્સર પણ ફરી જતો હોય. તો અહીંયા કોસ થીટાનું વિકલન થીટા પ્રત્યે કેટલું થાય? માઇનસ સાઇન થીટા. ઓકે, માઇનસ સાઇન થીટા. ડીવાય બાય ડી થીટા, ડીવાય બાય ડી થીટા શું મળે? તો કે ડીવાય બાય ડી થીટા, તો કે બી તો કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ. વોટ ઇઝ ધ ડિફરન્શિએશન ઓફ સાઇન થીટા? ડિફરન્શિએશન ઓફ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. એમ આઈ રાઇટ ઓર રોંગ? તો કે સાહેબ તમે ફરીથી સાવ ખોટા છો. સાઇન થીટાનું વિકલન સેક સ્ક્વેર થીટા ન થાય, પરંતુ સાઇન થીટાનું વિકલન કોસ થીટા થાય, બરોબર છે? તો અહીંયા તમારે શું લખી નાખવાનું? કોસ થીટા. જુઓ, જ્યારે તમને કોઈ ફંક્શન જે વેરિયેબલમાં દીધું હોય એ જ વેરિયેબલ પ્રત્યે વિકલન કરવાનું કહે, તો તમારે એની સાથે બીજું કાંઈ મૂકવાનું ન આવે, ફક્ત વિકલન જ કરવાનું. જેમ કે અહીંયા જુઓ, ફંક્શન થીટામાં હતું, થીટા પ્રત્યે વિકલન હતું એટલે માઇનસ સાઇન થીટા લખ્યું. અહીંયા થીટા વિકલન, થીટા નું વિધેય હતું, થીટા પ્રત્યે વિકલન કરવાનું હતું, તો કોસ થીટા લખ્યું. પરંતુ આપણે આગળ જ્યારે જોયું હતું કે આપણને વાયનું વિકલન એક્સ પ્રત્યે કરવાનું કહેતો, ત્યારે આપણે શું લખતા હતા? ડીવાય બાય ડીએક્સ. જો સિમિલરલી અહીંયા તમને દેખાડું કે અહીંયા એક્સનું વિકલન આપણને થીટા પ્રત્યે કીધું એટલે આપણે ડીએક્સ બાય થીટા ડી થીટા લખ્યું, પરંતુ થીટાનું વિકલન થીટા પ્રત્યે કરવાનું કે ત્યારે એ વસ્તુ લખવાની જરૂર નથી, બરોબર? તો અહીંયા તમને થોડુંક સાદુરૂપ દઈ દો કે ધેરફોર ડીએક્સ બાય ડી થીટા is equal to minus a sin theta, minus a sin theta, and dy by d theta is equal to b cos theta. હવે મેં રકમની અંદર ચેન્જ કર્યો છે. રકમની અંદર આમ તમને ટેક્સ્ટ બુકની અંદર તો dy by dx ફાઇન્ડ કરવાનું કીધું છે, પરંતુ આપણે અહીંયા dx by dy ફાઇન્ડ કરશું. ત્યારબાદ લાસ્ટની અંદર હું તમને dy by dx પણ મેળવીશ, બરોબર છે? Now dx by dy, તો તમારે યાદ કેમ રાખવાનું કે સર ભાઈ અમને dy by dx મેળવતા આવડી ગયું, પરંતુ dx by dy કેમ મેળવવાનું? તો કંઈ નહીં, અંશની અંદર કોણ છે? dx. તો અંશની અંદર તમારે આવું લખવાનું કે dx by d થીટા. છેદની અંદર એટલે કે ડિનોમિનેટરમાં કોણ છે? તો કે dy. તો લખો dy by d થીટા. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ધેરફોર dx by dy ઇઝ ઇક્વલ. હવે dx by d થીટા કેટલા મળે? તો કે માઇનસ a સાઇન થીટા. તો લખો માઇનસ a સાઇન થીટા અપોન dy by d થીટા કેટલા મળે? b cos થીટા. તો લખો b cos થીટા, બરોબર છે? therefore dx by dy ઇઝ ઇક્વલ ટુ, જો કોન્સ્ટન્ટ અહીંયા માઇનસ એ અને બી કોન્સ્ટન્ટ છે તો હું એને અલગ લખી નાખું, માઇનસ એ બાય બી સાઇન થીટા અપોન કોસ થીટા. નાઉ સાઇન થીટા અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા. આઈ એમ રાઇટ ઓર રોંગ? સાઇન થીટા અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ થાય ટેન થીટા. મતલબ કે હું ખોટો હતો કે સાઇન થીટા અપોન કોસ થીટા બરાબર કોટ થીટા નહીં, પરંતુ સાઇન થીટા અપોન કોસ થીટા બરાબર ટેન થીટા થાય. તો અહીંયા લખી નાખો ટેન થીટા. તો આ થઈ ગયો તમારો આન્સર. શેના માટે? તો કે dx બાય dy માટે. શેના માટે? dx બાય dy માટે કે તો તમારે આન્સર શું આવે? માઇનસ a અપોન b. પરંતુ અહીંયા સાથે સાથે હવે આપણે dy બાય dx મેળવીએ, કેમ કે મેં તમને કીધું ને, મેં રકમની અંદર ચેન્જ કરી હતી. તમને રકમની અંદર ટેક્સ્ટ બુકમાં જોશો તો dy બાય dx મેળવેલો છે, પરંતુ મેં તમને અહીંયા dx અપોન dy મેળવવાનું કીધું હતું. નાવ dy by dx ઇઝ ઇક્વલ ટુ, તમારે કાંઈ નથી કરવાનું. અંશમાં કોણ છે? તો કે dy. તો સૌપ્રથમ લખો dy. તમે y નું વિકલન કોના પ્રત્યે કર્યું હતું? થીટા પ્રત્યે. તો લખી નાખો d થીટા. છેદની અંદર કોણ છે? તો કે dx. કોના પ્રત્યે વિકલન કર્યું હતું? તો કે થીટા પ્રત્યે. તો લખો d થીટા. therefore dy by dx is equal to, now dy by d theta is equal to શું છે? તો કે b cos theta. તો લખો b cos theta
अपॉन dx अपॉन डी थीटा શું છે માઇનસ a sin થીટા માઇનસ a sin થીટા therefore dy by dx is equal to b a અને માઇનસ કોન્સ્ટન્ટ હોવાથી અલગ લખું છું તો કે માઇનસ b by a cos થીટા upon sin થીટા શું થાય cos થીટા upon sin થીટા થાય cot થીટા બરોબર છે આ વખતે હું સાચો છું એટલે ભૂલ ન કાઢતા મારી કે સર તમે cos થીટા upon sin થીટા બરાબર cot થીટા બોલ્યા તો હું સાચો જ છું ભાઈ તો આ થઈ ગયો તમારો આન્સર dy by dx માટે ખ્યાલ આવી ગયો અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો તો આ હતું આપણું પેરામેટ્રિક ફંક્શન પ્રાચલ વિધેયોના વિકલન કઈ રીતના કરવા એની વાત બરોબર છે તો આજનો આપણો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ગુડ બાય પરંતુ ઘરે રહો સુરક્ષિત રહો